ધાનેરાની અનાપુર ગઢ સીટ માટે ભાજપનો પ્રચાર જોરશોરથી શરૂ। ધાનેરા તાલુકા પંચાયતની અનાપુરા ગઢ સીટ માટે ભાજપ ઉમેદવાર તરીકે નર્મદાબેન કાંતિભાઈ ડગળા મેદાને આવતા તમામ વિસ્તારમાં ભાજપ તરફી માહોલ બન્યો છે। ત્યારે આજરોજ ધાનેરાના દેઢા ગામે ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ અને તાલુકા પ્રમુખ રમેશ દેસાઈએ ભાજપ ઉમેદવાર તરફી સભાને સંબોધન કરી ભાજપને જીત અપાવવાની હાંકલ કરી હતી। દેઢા ગામે ભગવાનદાસ પટેલ અને રમેશ દેસાઈનું ઉષ્માસભર ઢોલના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાજપની છે ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની સરકાર પણ ભાજપની બને તો વિકાસની ગતિ તેજ બને એમ છે। ત્યારે ગામડા સુધી વિકાસ લાવવો હોય તો ગામમાં પણ ભાજપનું કમળ ખીલવું જરૂરી છે। મોટી સંખ્યામાં મતદારો હાથ ઊંચો કરી ભાજપને જીત અપાવવા તનતોડ મહેનત કરવાની ખાતરી આપી હતી। બીજી બાજુ દેઢા ગામના ઉત્સાહી સરપંચ મહેન્દ્રસિંહે તનતોડ મહેનત કરી ભાજપને વધુને વધુ મત આપવા અને મજબૂત બનાવવાની ખાતરી આપી હતી। અમારા ગામના સરપંચ બહુ સારા માણસ છે, નાના મોટું કામ હોય ને તો બધું સારા સરપંચ કરે છે। પણ આમાં આપણે કાંતિભાઈ છે ને એને આપણે બહુ મોટીથી જીવતારશો તો બહુ સારો આપણા દેઢા ગામનો વિકાસ થશે। જય માતાજી। દેઢા ગામે તાલુકા પંચાયતના ઉમેદવાર માટે ક્યાંક ને ક્યાંક ભાજપની સભા હતી, શું છે સમગ્ર માહોલ આવી રીતનો છે। અમે તાલુકા પંચાયત અનાપુર ગઢ સીટ આવેલી અમારા ડગલા નર્મદાબેન કાંતિભાઈ ઉમેદવાર છે। જ્યારે પૂરું ગામ એક માહોલ રીતે અને બધા તન મન ધનથી ગામના ઉમેદવારને જીતાડવામાં ઉત્સાહિત છે। અને હું જ્યારે અનાપુર ગઢ હોય, સબાવડી હોય અને કોટડા હોય, મેળા હોય, દેઢા બધા પાંચી ગામો બહુમતથી અને 80-90% વધારે વોટોથી એ જીતાડવાનો પૂરો દાવો કર્યો છે। અને પ્રચંડ વિજયથી અમે અમારા અનાપુર ગઢની સીટ જીતાડીને તમામ માણસો મળીને યુવા પુરુષો બધા થઈને અમે જીતાડશે એવી ખાતરી પણ આપીએ છીએ। ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ભાજપ તરફથી જબરજસ્ત માહોલ બની રહ્યો છે, શું કહેશો? સમગ્ર તાલુકાનો હું જ્યારથી ચૂંટણી ચાલુ થઈ ત્યારથી પ્રવાસ રોજના 6-7 ગામમાં હું કરું છું। જે ગામમાં હું ગયો છું લોકોનો એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂતો માટે કામ કર્યા છે એટલે એટલો બધો એમનો માહોલ સારો બની ગયો છે અને બધા ખેડૂતો ખૂબ રાજી છે। સરકારની કામગીરીથી પણ રાજી છે કે ઘણા વર્ષો પછી તપસ્યા પછી નર્મદાનું પાણી ધાનેરામાં આવી રહ્યું છે એટલે ખેડૂતો અને પ્રજા ખૂબ ખુશી છે। અને આ વખતે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકાની બધી જ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતશે એવી અમને આશા છે। હું ભાજપમાં ઊભો હું 5 ગામમાં ઊભો હું અને મને વોટ આલજો અને હું તમારો જે તમે કહેશો એ ટોપ હું કરું અને મને વોટ આપજો, જીતાડજો।